પાટણ મદરસા વિસ્તારમાં આવેલા પાર્લર પર અસામાજિક તત્વોએ ધમાલ કરતા ભયનો માહોલ ફેલાયો। પાટણમાં અસામાજિક તત્વો ઉપર પોલીસની પકડ રહી ન હોય તેમ હવે અસામાજિક તત્વો જાહેરમાં પણ નિર્દોષ લોકો પર લાઠીનો વરસાદ વરસાવી પોતાનો આતંક ફેલાવી રહ્યા હોય તેવી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ પાટણ શહેરના મદરસા વિસ્તારમાં આવેલા આશીર્વાદ પાન પાર્લર પર ધૂળેટીના બપોરના સુમારે ઓટો રિક્ષામાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પાર્લર માલિક સંજય કુમાર મોદી પાસે વિમલ ગુટકા અને સોડાની બોટલ માંગી હતી। જે વસ્તુના સંજય કુમારે પૈસાની માંગણી કરતા અસામાજિક તત્વોએ તે માલ ઉધાર આપવા જણાવતા માલિકે ઉધાર આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સો રિક્ષામાંથી ધોકા લાકડી અને છૂટી ઈંટો તેમજ પાઇપ લઈને સંજય કુમાર અને પાર્લર ઉપર ઉભેલા તેમના સાથી મિત્રો પર હુમલો કરીને પાર્લરમાં તોડફોડ કરતા આ વિસ્તારમાં સનસનાટી સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। આ મામલે પાર્લર માલિકે 4 અજાણ્યા અસામાજિક ઇસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। મદરસા વિસ્તારમાં બનેલી આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હોવાથી પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।